My name is Rohit Doshi. She is my mother, Natar Doshi. ઝાયનોવા માટે હું તમને શું કહું, ઝાયનોવા ઇઝ અ વેરી ફેન્ટાસ્ટિક હોસ્પિટલ અને ખાસ તો મારો એક્સપિરિયન્સ લાસ્ટ 1.5 યરથી ઝાયનોવામાં હું 6 to 7 ટાઈમ મારી મમ્મીને લઈને એડમિટ થયો છું. 6 થી 7 વારની અંદર ઉર્વી મેમ શી ઇઝ ગોડ. મારી મમ્મી માટે ભગવાન છે, બિકોઝ કે મારી મમ્મીની જે પ્રોબ્લેમ હતો એ પ્રોબ્લેમને જો ફાઇનલી એક સારું રિઝલ્ટ આપ્યું હશે તો એમાં ઉર્વી મેમનો બહુ મોટો હાથ છે. કારણ કે ઉર્વી મેમ સાથે લાસ્ટ હું 1.5 યર્સથી કોન્ટેક્ટમાં આવ્યો છું, તો મને આટલી ખબર છે કે એ ડૉક્ટરને ત્યાં હું આવીને મારી મમ્મીનું એ લોકોએ જે કંઈ બી ટ્રીટમેન્ટ કરી હશે કે જે કંઈ બી વસ્તુ કરી હશે તો ઓલવેઝ એ મને છે ને સૌથી પહેલાં એ મને કહી દે કે મમ્મીની આ પોઝિશન છે, આગળ આ થશે. અને ફાઇનલી જોઉં તો એનું પિક્ચર એ જ બન્યું હોય મમ્મીનું, અને હું હંમેશા ડરી જાઉં તો એ મને કહે કે રોહિત ચિંતા નહીં કર, મને ખબર છે કે હું શું કરી રહી છું. તો સ્ટાર્ટિંગમાં તો મને એટલો ટ્રસ્ટ નહોતો બેસતો, પણ જેમ જેમ એને અમને કીધું અને જે મારી ટીમ ડૉક્ટર જતીન શાહ ઇઝ માય ફેમિલી ડૉક્ટર, ઉર્વી મહેશ્વરી ઇઝ વન ઓફ ધ બેસ્ટ ફિઝિશિયન ઇન ઝાયનોવા, અને થર્ડ વન ઇઝ તેજલ શાહ જે મારી મમ્મીની ટીબીની ટ્રીટમેન્ટ માટે લાસ્ટ 1.5 યરથી અહીંયા છે. 1.5 વર્ષની અંદર મેં મારી મમ્મી માટે બહુ બધી તકલીફો જોઈ છે. આખી દુનિયામાં મને હરેક જણ કહે કે તું ઝાયનોવામાં કેમ જાય છે, તું ઝાયનોવામાંથી બહાર નીકળીને તું કોઈ બીજી હોસ્પિટલમાં કેમ નથી જતો જ્યારે તારી મમ્મીનું સોલ્યુશન નથી થતું. પણ હું એ લોકોને નહોતો સમજાવી શકતો કે મારી મમ્મીનો જે પ્રોબ્લેમ છે અને મને આ જે ટીમનો સપોર્ટ છે એ હું બીજે કોઈ બી જગ્યાએ જઈશ ને તો મને આ સપોર્ટ કે આ મને પોઝિશન નહીં મળે. મને મારી મમ્મીની એ બી ખબર છે કે કઈ દવા સૂટ થાય છે, કઈ નથી થતી. ટીબીમાંથી બહાર આવવું એ મારી માટે ઇમ્પોસિબલ કહાની હતી, પણ બીકોઝ ઓફ ઉર્વી મહેશ્વરી આઈ એમ રિયલી પ્રાઉડ ઓફ સીઝ ડૉક્ટર. કારણ કે મને એટલો બધો એના પર વિશ્વાસ છે કે એને મને જે વસ્તુ કીધી છે. આજે હું લાસ્ટ 1.5 યરથી 7 to 8 ટાઈમ ઝાયનોવામાં એડમિટ થયો છું. મમ્મી બી આવે, ઉર્વીને મળે, ઉર્વી સાથે વાત કરે તો એ કે મારે હોસ્પિટલમાં એડમિટ નથી થવું, તો ઉર્વી ડૉક્ટર મને એમ કે મમ્મીને એડમિટ નથી થવું, કોઈ વાંધો નહીં, પણ મમ્મીને આપણે આ ટ્રીટમેન્ટ કરવી બહુ જરૂરી છે. તો એ મને 1 day કેરમાં બી મૂકીને બી છે ને મમ્મીની ટ્રીટમેન્ટ કરી દે. નહીં કે મારે આવ્યા છે પેશન્ટ તો એને મારે એડમિટ કરી જ દેવા છે, એનું મારે 50,000 રૂપિયાનું બિલ બનાવી જ દેવું છે, એવું એનું મનમાં ક્યારે બી નથી જોયું મેં. એ ખાલી એટલું જ જોવે કે એને બી મારા પ્રત્યે એટલો બધો પ્રાઉડ કેમ થયો આઈ ડોન્ટ નો. એ કે બહુ સારો છોકરો છે તું, કે તું તારા પેરેન્ટ્સ માટે એટલી મહેનત કરે છે. અને હું એમ કહું કે હું સારા કરતા મને ડૉક્ટરની ટીમ એટલી સારી મળી કે આજે મારી મમ્મીને હું 2 to 3 ટાઈમ તો મેં પોતે બી ગિવઅપ કર્યું હતું કે મને હવે કંઈ જ ટ્રીટમેન્ટ નથી કરવી, ભલે મારી મમ્મીનું જે થવું હોય થાય. ત્યારે બી મને એ ઉર્વી ડૉક્ટરે એટલી બધી હિંમત આપી કે રોહિત ચિંતા નહીં કર, મને ખબર છે કે આ બધા પ્રોબ્લેમને આપણે ફેસ કરવા છે અને આ પ્રોબ્લેમમાંથી આપણે બહાર નીકળી જશું. મને એવું ક્યારે બી કંઈ વસ્તુ લાગશે તો હું કોઈ બી ડૉક્ટર આગળ જવા માટે અચકાઈશ નહીં અને તને ઓપિનિયન લેવા માટે બી હું મોકલી દઈશ, પણ મને જે લાગશે એ મને મારી રીતે કરવા દે. કોને ખબર મને એના વર્ડની અંદર શું જાદુ હતું. હું આજે મારી મમ્મીને 2 કે 3 વાર એબ્સોલ્યુટલી અહીંયાથી દુનિયાનો કોઈ માણસની તાકાત નથી કે બહાર નીકાળી શકે, એ મને ઉર્વી ડૉક્ટરે કાઢી દીધી છે. અને મારો જતીન ડૉક્ટર એ મારો ગોડ છે, ભગવાન છે. કેમ કે જતીન ડૉક્ટર, તેજલ શાહ અને ઉર્વી ડૉક્ટર આ 3ને લીધે મારી મમ્મી જેટલી બી વાર હું અહીંયાથી હેપીલી જાઉં છું તો એ લોકોના આશીર્વાદથી જાઉં છું. આઈ એમ રિયલી પ્રાઉડ ઓફ ઉર્વી, જતીન એન્ડ તેજલ. એટલે મારી માટે ઝાયનોવા તો સારી છે, બટ મને આ ટીમ અને ઉર્વી ડૉક્ટર મારી માટે કોઈ વર્ડ જ નથી. ઉર્વી ડૉક્ટર માટે હું કોઈ બી શબ્દ બીજા બોલી શકીશ. મને એટલો વિશ્વાસ છે કે ઉર્વી ડૉક્ટર મારા ફેમિલીમાં ક્યારે બી કોઈ પ્રોબ્લેમ આવશે તો હું ડેફિનેટલી તમારે ત્યાં નોક કરવા આવીશ ને તમે મારો ફોન ઉપાડજો. બસ મને બીજું કંઈ જ નથી જોતું. તમે મને એક રાઈટ ગાઈડલાઇન્સ આપશો ને તો બી ચાલશે. હું સમજુ છું કે તમારી આગળ ટાઈમ નહીં હશે, તમને બહુ બિઝી હો છો, છતાં પણ એને મને ક્યારેય એવોઇડ નથી જ કર્યો અને નહીં જ કરી, મને વિશ્વાસ છે. પણ મને એટલો એના પર વિશ્વાસ છે કે હું હમણાં જસ્ટ લાસ્ટ ટાઈમ હમણાં જે એડમિટ થયો લાસ્ટ 3 days પહેલાં, દેટ ટાઈમ મારી મમ્મી, હું પોતે બી આઉટ ઓફ સ્ટેશન હતો, તો મારી વાઈફ અને આંખ બંધ કરીને ઝાયનોવા આવીને ઉર્વી ડૉક્ટરના હવાલે કરી દીધું. નાનો પ્રોબ્લેમ પણ એ આપણો સોર્ટ આઉટ થઈ જશે, કોઈ ચિંતા ન કરે. એને કહેજો ભાગીને ન આવે, પણ મારું તો મન ન માન્યું ને હું જેવો આવ્યો ને તો મારી મમ્મી કરતા એને મને ખીજાય કે તું કેમ પાલીતાણાથી ભાગીને આવ્યો, તારે પાલીતાણાથી ભાગીને આવવાની જરૂર નહોતું, હું હતી ને અહીંયા. તો આટલો વિશ્વાસ, આટલો કોન્ફિડન્સ એ ડૉક્ટર આગળથી જે મને મળ્યો છે ને, હું જિંદગીમાં એનો ઉપકાર નહીં ભૂલું. અને રિયલી થેન્ક્સ ઉર્વી એન્ડ ઝાયનોવા ટીમ.
આઈ એમ રિયલી પ્રાઉડ ઓફ યુ. એટલે આજ પછી મને લાઈફમાં ક્યારે બી કોઈ પ્રોબ્લેમ આવશે તો હું ઉર્વી ડોક્ટર આગળ તો પહેલા જઈશ કે ઉર્વી ડોક્ટર હું આ કરી રહ્યો છું, હું રાઈટ છું કે રોંગ છું, આઈ ડોન્ટ નો. તમે મને ખાલી એટલું કરો કે હું જાઉં છું બરાબર છે. એને છે ને ફાઇનાન્સ પૈસા બધા જ કરતા મેં એના મોઢા પર એટલી વસ્તુ જોઈ છે કે એને કોઈ વ્યક્તિ કેરિંગ હોય તો એના પ્રત્યે એને પ્રેમ બહુ વધી જાય કે તું તારા પેરેન્ટ્સને એટલી સેવા કરે છે ને, તો મને એટલો બધો તારા માટે પ્રાઉડ છે કે મને આવા લોકો મને બહુ જ ગમે છે કે જેના પેરેન્ટ્સ માટે આટલા આગળ આવે છે. બાકી કે કેમ ઘણા પેશન્ટો એવા છે કે જેને કોઈ જોવા બી નથી આવતું એના સન કે એની ડોટર કે કોઈ બી. તો મને તારા માટે બહુ છે, પણ મને એને મારી માટે જે બી હોય મને એની કરતાં 100 ગણું ઉર્વી ડોક્ટર માટે છે. કેમ કે એ પોતે બી એના મમ્મી પપ્પાની બહુ સારી સેવા કરે છે, મેં જોયેલું છે. મારી મમ્મી સાથે એમના ફાધરને બી એડમિટ કર્યા હતા, દેટ ટાઈમ એની આંખમાં એ વસ્તુ મેં જોયેલી છે. એટલે એને બી મારા ફિલિંગ ખબર છે, મને બી એના ફિલિંગ ખબર છે. પણ હું આટલું કહી શકીશ કે વન ઓફ ધ બેસ્ટ ફિઝિશિયન. જિંદગીમાં ક્યારે બી કોઈ બી તકલીફ પડે એકવાર માટે ખાલી ઉર્વી ડોક્ટરને તમે સજેશન માટે બી, એ તમને કોઈ રોંગ ગાઈડલાઇન્સ નહીં આપે. આપણા મેડિકલમાં કોઈને ખબર જ નથી હોતી કે મારા પેશન્ટ સાથે શું પ્રોબ્લેમ છે, શું થાય છે, કોઈ વાત કરવા બી તૈયાર નથી. જ્યારે આ ડોક્ટર બધું પત્યા પછી મારી સાથે એક વસ્તુ શેર કરે કે રોહિત આમ થયું છે, આમ થયું છે. હું એને એકના એક સવાલ 7 વાર પૂછું, 10 વાર પૂછું તો બી મને પ્રોપર જવાબ આપે છે. આનાથી વિશેષ મને શું જોવે? મારો પેશન્ટ એમને જ 50% સારો થઈ જાય છે એના સારા જવાબથી, સારા પોઝિટિવ વાઇબ્રેશનથી. એટલે રિયલી પ્રાઉડ. એટલે લાઈફમાં હું તો કોઈ હોસ્પિટલ ભૂલચૂકમાં બી ક્યારેક આવવું પડે તો આવા ડોક્ટરની આવી ટીમ હશે તો તમે 100% આમાંથી બહાર નીકળશો અને આ તકલીફોમાંથી તમને સારું પિક્ચર મળશે. થેન્ક યુ વેરી મચ ઉર્વી ડોક્ટરનું હું 2 હાથે હાથ જોડીને એની તો જેટલી હું એમ પ્રાઉડ કરું ને એટલું ઓછો છે. કેમ કે એને મારી મમ્મી માટે જતીન ડોક્ટર અને હું તેજલ શાહનો ઉપકાર જિંદગીમાં નહીં ભૂલું. અને મને ખબર છે કે મારા ફેમિલી માટે ગમે ત્યારે ઊભા છે.